નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇન્ડક્શન મોટર વિશેની વાત કરવાની છે। ઇન્ડક્શન મોટર એટલે કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર જે બંને 3 ફેઝ મોટર છે। તો તે બંને વચ્ચે તફાવત શું છે તેની સરખામણી આજના વિડીયોમાં આપણે જોઈશું। તો શરૂ કરીએ આજનો વિડીયો આપણે ઇન્ડક્શન મોટર, સ્ક્વિરલ કેજ અને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરની સરખામણી। તો કયા કયા મુદ્દાઓ છે તેની વાત કરીએ। સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર વચ્ચે સરખામણી કરવાના। તો શરૂ કરીએ કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર છે તે સરળ રચના ધરાવે છે, જ્યારે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર છે તેની રચના ખૂબ જ જટિલ હોય છે। ત્યાર પછીના પોઈન્ટની વાત કરશું કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનું રોટર છે તે એલ્યુમિનિયમ કે કોપર કંડક્ટરથી શોર્ટ સર્કિટ રિંગ વડે વિશિષ્ટ રીતે વાઇન્ડિંગ કરેલ હોય છે, એટલે કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનું રોટર શોર્ટ સર્કિટેડ હોય છે। ત્યારબાદ સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરની વાત કરશું તો તેનું રોટર છે તે સ્ટેટરની જેમ જ 3 ફેઝ માટે અને સ્ટેટર પોલ જેટલા જ પોલ માટે વાઇન્ડિંગ કરેલું હોય છે, એટલે કે સ્ટેટરની જેમ જ 3 ફેઝ માટે વાઇન્ડિંગ કરેલું હોય છે અને સ્ટેટરના પોલ જેટલા જ પોલ હોય છે। ત્યારબાદ અન્ય આપણે મુદ્દાઓની તરફ જોઈશું કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર વચ્ચેની સરખામણીના। તો ત્યાર પછીનો મુદ્દો છે કે તેના રોટરને બાહ્ય રિયોસ્ટેટ સાથે જોડવામાં આવતું નથી, એટલે કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરને બહારથી રેઝિસ્ટન્સ જોડવામાં આવતો નથી, જ્યારે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરને બહારથી રિયોસ્ટેટ સાથે જોડવામાં આવે છે કે જેને રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર છે તેના રોટર પર સ્લિપ રિંગ કે કાર્બન બ્રશ હોતા નથી, એટલે કે મેન્ટેનન્સ ખૂબ ઓછું રહે છે, જ્યારે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર પર તેના રોટર પર વાઇન્ડિંગ કે સ્લિપ રિંગ કે કાર્બન બ્રશ હોય છે, એટલે કે મેન્ટેનન્સ વધારે રહેતું હોય છે। ત્યારબાદ અન્ય મુદ્દાઓની વાત કરીએ કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરની સરખામણી માટેના। તો સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરની એફિશિયન્સી વધારે હોય છે, જ્યારે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરની એફિશિયન્સી ઓછી હોય છે। સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનો પાવર ફેક્ટર ઓછો છે, જ્યારે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરનો પાવર ફેક્ટર વધારે હોય છે। સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર કિંમતમાં સસ્તી હોય છે, જ્યારે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર કિંમતમાં મોંઘી હોય છે। સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અને સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરના અન્ય તફાવત અથવા સરખામણીની વાત કરીએ તો સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં કોપર લોસ ઓછો થાય છે અથવા ઓછો હોય છે, જ્યારે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટરમાં કોપર લોસ વધારે થાય અથવા હોય છે। અન્ય મુદ્દાની વાત કરીએ કે સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર છે તે સ્ટાર્ટિંગ સમયે સપ્લાયમાંથી વધારે કરંટ લે છે, જ્યારે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર સ્ટાર્ટિંગ સમયે સપ્લાયમાંથી ઓછો કરંટ લે છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર અને સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર કે જે બંને AC 3 ફેઝ ઇન્ડક્શન મોટર છે તેના સરખામણી અથવા તફાવત વિશે વાત કરેલી છે। જો આ વિડીયો તમને ઉપયોગી લાગેલો હોય તો આ YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। થેન્ક યુ।